બોલીએ દાન મહારાજની જય, આપા ગીગાની જય, વિહળાનાથની જય, ગેબીનાથ બાપાની જય. જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. આજે સણોસરાના તમારા બ્રહ્મ સમાજ અને વડીલો, યુવાનો, મારી સાથે ભણવાવાળા, આ બધું ભેગું થયું સાહેબ. ત્યારે બ્રહ્મ સમાજ જ્યારે સન્માન કરવા મારી ઈચ્છા મનની એવી હતી કે ભલે બધાએ સન્માન કર્યું, સંતો મહંતો બધાએ જગતગુરુની પદવી આપી, પણ મને સહેજ અંદર થોડીક કશુકશ હતી કે મારા ગામનો જ્યારે બ્રાહ્મણ સમાજ જ્યારે પદવી આપે ને તે બ્રહ્માએ આપી ગણા. એટલે મારા મનમાં આમ હતું, એટલે એ જે શંકા કુશંકા હતી એનું નિવારણ થઈ ગયું. એટલે હું તો આપણે બ્રાહ્મણોને એટલા માટે માનું કે દાન બાપુએ તમારે ખાતર ગંગાજી ઉતારેલા, અને હજી આજની તારીખમાં એ ગંગા જળનું પાણી હજી હાલ મોજૂદ. હું કાયમી પીને પછી જ માળામાં બેહું. ચલાળાથી પાણી લઈ આવી, અમે ખૂટી જાય એટલે એક કેરબા ભરી આવી 50-100 લીટર, અને પછી પાણીને હજી આજને નહીં પીવું ત્યારે બ્રાહ્મણોને સંભાળ્યું કે હારા પડતા બ્રાહ્મણોના દાન બાપુને ગંગાજી લાવવા પડ્યા. એટલે બ્રાહ્મણ પ્રત્યે મને 2 વસ્તુ મારા રામાયણના અનુભવ એમ કહી શકું કે બ્રહ્માજી કદાચ શ્રાપ દે કોઈ પણ તો મિક્ષા થઈ શકે, પણ બ્રાહ્મણ શ્રાપ દે મિક્ષા ન થાય. એટલે બ્રાહ્મણની આગળ ગમે એવા હોય તો એની આગળ દિવ્ય શક્તિ ગાયત્રીની પડી છે, ઈશ્વરી શક્તિ પડી છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. ત્યારે જગતગુરુની જે પદવી અમને મળી એની અંદર અમે તો ખાલી એકલું કોઈ દિવસ દાન બાપુની સાક્ષી કેવી છે કે આ સપનું મેં નહોતું ધાર્યું કે આ સપનું કોઈ દી આવે જ નહીં ને કે આપણે જગતગુરુ બની જાવી અને આપણને આ પદ મળે. એટલે એ જે પદ મળ્યું છે ને એ પરશુરામ જયંતીમાં જમાડવી ને એનું પદ મળ્યું. હા, આ પદ છે ને એટલે હવે તો પરશુરામ જયંતી મોટે પાયે ઉપાડો. આ નાની છે હજી, આ થોડીક મોટે પાયે જમાડો. એટલે કહેવાનું કે બ્રાહ્મણોના આશીર્વાદ મારી જગ્યા ઉપર છે, અમારા આખું ગામ ઉપર છે. ત્યારે હું તો ખાલી એટલું જ કહું કે ભાઈએ કીધું ને કે આપણે કોઈ પણ જાતનું, મને એક નક્કી મેં કરી નાખ્યું કે હવે જગતગુરુ દુનિયા માને તે ન માને, આપણને પદ મળ્યું છે, આપણે 3 વસ્તુ નહીં કરવાની. દુનિયા જે કહી, પહેલું કે કોઈ પણની ઈર્ષ્યા નહીં કરવાની, હૃદયમાં નહીં, મનસીને કરી નથી, પણ વિચાર આવે તોય નહીં, અને જાણ્યા જોયા સિવાય બોલવું નહીં. 3 વખત તપાસ કરવું કે ભટ્ટ દાદાએ જ કીધું છે, ભલે કીધું હોય, ભલે આમ કર્યું હોય, જાણ્યા જોયા સિવાય બોલવું નહીં. ત્રીજું, મને માને તોય એનો ગુરુ, ન માને તોય એનો ગુરુ. જગતગુરુનો અર્થ જ થાય તમે માનો તોય ભલે, ન માનો તોય ભલે, એના ગુરુ જ છે. એટલે તુલસીનું પાન એક વસ્તુ સમજી લેજો, તુલસીનો છોડવો બ્રાહ્મણના ઘરે હોય, ક્ષત્રિયને ઘેરે હોય, વૈષ્ણવના ઘેરે હોય, શૂદ્રના ઘેરે હોય, અને ચારેયના ઘેરે તુલસીના છોડવા વાવ્યા હોય, અને કોઈ વ્યક્તિનો છેલ્લી ઘડીએ તુલસીનું પાન મોઢામાં મેકવાનું થયું હોય તો કોઈ છોકરો દોડામાં દોડ જઈને પાન લઈ આવે, પછી એ વખતે પાન લઈને આવે પછી એમ ન પૂછે કે આ તુલસીનું પાન કોના ઘરનું છે. એ તુલસીના પાનનું જ મહત્વ છે, બીજું કાંઈ મહત્વ નથી. એમ બ્રાહ્મણો બધા જે છે ને એ મારે મન તો હું તમને કોઈ એક જ છે કે દવેર હોય, તે પંડ્યા હોય, તે ઓલા હોય, બધા તુલસીના પાન છે. નાનું હોય તો તુલસીનું, મોટું હોય તુલસીનું. એટલે એ પાનને લઈ કોના ઘરનું છે ન જોવાય. એટલું એક યાદ રખાય કે આ લોકોના હૃદયમાં એ ભગવાનનું સ્થાન છે, ભગવાનના મુખના માણસો છે. અને તમે ખતરું કરી લેજો, રામચંદ્ર ભગવાન હતા, છતાં એને રાવણને માર્યું તો બ્રહ્મત્યા લાગી હતી, ઉતારવી જ પડી. એમ કોઈ પણ બ્રાહ્મણ ગમે એવો હોય જેને તમે કદાચ કઈ મારો તો પાપ તો બ્રહ્મત્યાનું લાગે જ તે, એમાં કોઈ છૂટક્યો નહીં. જનોય પહેરી હોય તોય ભલે, ન પહેરી હોય તોય ભલે. એટલે એવા બ્રહ્મ સમાજ જ્યારે અહીંયા ભેગો થયો ત્યારે બધાને હું એમ કહું છું કે આ પદવી જે જગતગુરુની મળી છે
એ વલ્કુ બાપુની કૃપા, પાળિયાદ નિર્મળાબાની કૃપા, વિજય બાપુ અમારે હતાધર એમની કૃપા અને કિશોર બાપુ હોનગઢની કૃપા. કારણ કે ઓલા લોકો સમાધિમાં બેઠા છે ને આ જાગૃત છે. જાગૃત છે ને એ તમને પ્રતિશ દેખાય સાંડલો કરે, અને જે જાગૃત નથી ને સમાધિમાં બેઠા એ એના આશીર્વાદ રૂપી સાંડલો કરે. એટલે મારી જગ્યામાં તો બે વસ્તુ છે. એટલે બે વસ્તુ છે, એના કારણે હું આ પદ ઉપર બિરાજમાન છું. ત્યારે હું બ્રાહ્મણો આગળ માંગણી કરું કે તમે મને એવા આશીર્વાદ આપો કે જગત ગુરુની પદમી જ્યાં જ્યાં સુધી હું રહું ત્યાં સુધી બ્રાહ્મણો મારી સાથે રહેવા જોઈએ. હું જ્યાં સુધી આ પૃથ્વી પર હોય ત્યાં સુધી બ્રાહ્મણો સાથે કઈ રીતે રહેવા જોઈએ? કે મારી કોઈ જગ્યાએ ભૂલ આવતી હોય તો બ્રાહ્મણને કહેવાની ફરજ છે કે આ ન હાલવું જોઈએ, આ ન થવું જોઈએ, બ્રાહ્મણની ફરજ છે. બીજું કે તમે લોકોએ કોઈ દિવસ મારું અપમાન નથી કર્યું. હું કહું રાતે જમવાનું રાતે, દિવસે કહું દિવસે, બપોરે કહું બપોરે, બધા જમવા માટે આવ્યા છો. કોઈ પૈસા હાટું નથી આવ્યા. આ બધા સુખી સંપન્ન માણસો, આ કોઈ દુઃખી નથી. 50-50 લાખ પગાર વાળા બધા છે. પણ એટલું યાદ રાખજો કે તમે એક સાધુની ઈચ્છા પૂરી કરશો ને તો તમારી ગાયત્રી પૂરી કરશે. સાધુની ઈચ્છા પૂરી કરો એટલે ગાયત્રી રાજી જ થઈ જાય, એમાં કોઈ શંકા ને થાન નહીં. તો એવો બ્રહ્મ સમાજ જયારે અહીંયા ભેગો થયો અને અમારું સન્માન કર્યું, ત્યારે હું તો દાન બાપુને કહું કે હે દાન બાપુ, તમે અંતરની દ્રષ્ટિથી જોવો છો કે તમે જે દી ગંગાજી ઉતાર્યા ને તેથી સ્વાગતની સુવિધા નહીં હોય, પણ એ જે તમે ઉતારીને એનું ફળ અમે ખાવી છીએ કે અમને સારું સ્વાગત કરે. ગંગાજી તમે ઉતાર્યા અને તેની જે સ્વાગત થયું ન થયું પગે લાગ્યા છે, પણ એનું સ્વાગત જો અમને મળતું હોય ને તો દાન બાપુના પ્રતાપે મળે છે. અને તમે જે બ્રહ્મ સમાજ જે અહીંયા આવ્યો છે ત્યારે અમારે પ્રસાદી લઈને અને અમને આશીર્વાદ દઈને એવું જાગ્યો કે જેથી કરીને અમારામાં અહમ ન આવે, અહમ ન આવે, મોટાઈ ન આવે, અને કોઈ જગ્યાએ બને ત્યાં સુધી સત્યને આચરણ રહેવી, અસત્ય ન થવું જોઈએ. એટલે આપ બધા એવા આશીર્વાદ દો. નકર તો ઘણી જગ્યાએ એવું બનતું હોય બાપુ પૂજામાં ન બેઠા હોય તોય કહી દે કે બાપુ પૂજામાં છે એમ. પણ હું તો એવું માનું છું કે જેટલું બને એટલું સત્ય જ બોલવાનું. તો આપ બધા જ્યારે બ્રાહ્મણો આવ્યા છો તો આશીર્વાદ દેજો અને પ્રસાદી લેજો. અને ફરી પરશુરામ જયંતિ આવે એની અગાઉ તૈયારી કરો કે તમ તાર 5 ગામ 10 ગામને ભલે અહીંયા બહાટી બોલતી જમવાની. એટલે આપ બધા તૈયારીમાં રહેજો અને આવતા રહેજો. એટલું કહીને જય સિયારામ, જય દાન મહારાજ.